વડોદરા શહેરમાં આવેલ પાણીની ટાંકી કારેલીબાગ કલાકુંજ સોસાયટી વિભાગ 3ના રહીશો આજરોજ ભારે વિરોધ સાથે રજૂઆત કરવા પહોંચ્યા, જ્યાં કારેલીબાગ પાણીની ટાંકી ખાતે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી. છેલ્લા 6 મહિનાથી ત્યાં પાણી લો પ્રેશરથી આવે છે અથવા તો પાણી આવતું જ નથી. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તેઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં નથી આવતું. જ્યાં તે અધિકારીઓ છે, ત્યાંના જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ તેમની જે રજૂઆતો છે જે માન્ય રાખવામાં નથી આવતી અને પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે, ત્યારે તેને લઈને આજરોજ તેમના દ્વારા કહી શકાય કે રજૂઆત કરવા માટે જ્યાં પાણીની ટાંકી કારેલીબાગ ખાતે તે તમામ રહીશો પહોંચ્યા છે, જ્યાંના અધિકારીઓ છે જેમાં નાગર સાહેબ અને મુકેશ પરમાર કે જેઓને અનેક વખત રજૂઆતો કરી છે, છતાં પણ તેમની રજૂઆતોને ધ્યાનમાં નથી લેવામાં આવતું. ત્યારે રહીશોએ રજૂઆત કરી છે અને જલ્દીથી જલ્દી તેઓની સમસ્યાનું નિરાકરણ આવે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ જે મોરચો પાણીની ટાંકી ખાતે પહોંચ્યો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અમે અગાઉ ખંડેરાવ માર્કેટમાં પણ મોરચો લઈને જઈશું. તેથી વહેલીમાં વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવે તેવી તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી. અમે પાણીની ટાંકીએ પાણી વિભાગમાં આવ્યા છીએ. અમે કલાકુંજ વિભાગ 3માંથી બધા સાથે મળીને આવ્યા છે. અમારી ત્યાં પાણીનો પ્રેશર આવતું નથી અને આવે એ લોકો તો 10 મિનિટ વધારે ફોર્સમાં આપે, પછી પાછું જેવું હતું એવું થઈ કરી નાખે છે. એટલે અમે એમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમે અમને ફોર્સ વધારે આપો અથવા ટાઈમ વધારી આપો. એની માટે અમે લોકો આવ્યા છીએ. કેટલા સમયથી તમે રજૂઆત કરો? અમે કેટલા 6 મહિનાથી તો રજૂઆત કરીએ છીએ રહ્યા, અને હમણાં 1 મહિના 1.5 મહિનાથી તો સળંગ એક જણ આવીને બી કરે છે. કોઈને પણ એક જણ આવીને કરે છે તો કોઈને જવાબ નથી મળતો, એટલે અમે બધા ભેગા થઈને આવ્યા છીએ. શું નામ આપણું? મીનાબેન સત્રા, અને 124માં કલાકુંજ વિભાગ 3માં રહું છું. સર, મારી એટલી રજૂઆત છે કે કારેલીબાગ વિસ્તારમાં પાણી ટાંકી પાસે મેં અત્યારે ઊભો છું. હાલમાં ઘણા સમયથી પાણીની તકલીફ બહુ છે બધા ઘરોમાં. મારા 116 મકાન છે. મારે અત્યારે 16 મકાનમાં 16 પ્લોટોમાંથી પાણીનું સમસ્યા અત્યારે ફૂલ છે, બરાબર છે, અને પ્રેશર ઓછું આવે છે. આના માટે તો અમે અરજી આપવા માટે 32 મકાન છે, 16 આ બાજુ 16 પેલી બાજુ, એટલે ટોટલ 32 મકાન છે મારી સોસાયટીના. એમાંથી પાણીની સમસ્યા ઘણા સમયથી મેં આપું છું કમ્પ્લેનો, એનું સોલ્યુશન થતું નહોતું. જ્યારે બિપિનભાઈ રાણા હતા સાહેબ ત્યારે સોલ્યુશન આવી ગયું હતું. ત્યાર પછી પાછું આ 1 વર્ષ રહીને પાછું સોલ્યુશન હવે લાવવા માટે સાહેબોને અરજી આપી, બધું કર્યું, તો બી કોઈ આવતું નથી ત્યાં આગળ. ખાલી ફોન પર જવાબ આપે છે અમે આવીશું, અમે ચેક કરી જઈશું, અમે લવી નાઇલ નાખવાની કહે છે તો બી અમે તૈયાર થાય, રેડી થાય બધી રીતે. તો અમે કીધું કે હમણાં થોડા સમય માટે અમને પાણીનો ફોર્સ વધારી આપો, તો કહે છે હા કરી આપીશું, હા કરી આપીશું. 1-2 દિવસ સુધી આવે છે પાણી ફોર્સમાં, ત્યાર પછી પાછું આવતું નથી ફોર્સ પછી. અને આ તમારી રજૂઆતને નહીં સાંભળે તો તમે શું કરશો? અને આ રજૂઆત નહીં સાંભળે તો પછી અમે મોરચો લઈને ખંડેરાવ માર્કેટ કમિશનર ઓફિસે જવા માટે તૈયાર છે. શું નામ આપણું? મારું નામ સુરતી મૃણાલ છે, કલાકુંજ સોસાયટી વિભાગ 3.